ભૂપતભાઈ આજ છે. અરે ભૂપતભાઈ આજ બંગલો છે, જરા સાચવીને. અચ્છા, 1 મિનિટ. મેડમ, કોઈ મૂવમેન્ટ નથી દેખાઈ રહી. ભૂપતભાઈ ગમે તે થઈ જાય, પણ આજે બબલુ નારાયણ છટકવા ના જોઈએ. હા, એ તો છે જ. ચાલો અંદર જઈએ. મેડમ, હું લીડ કરું છું. તમારી પાસે વેપન છે? ના. તો પછી ડોન્ટ વરી, મને કંઈ નહીં થાય. કુરિયર. ભૂપતભાઈ અહીંયા તો કોઈ છે જ નહીં. આમ બબલુ ક્યાં ગયો હશે? મેડમ, તમારા ઇન્ફોર્મરે ટીપ તો બરાબર આપી હતી ને? ભૂપતભાઈ તમે લક્ષ્મણભાઈને ઓળખો છો ને, એમની ટીપ ક્યારેય ખોટી નથી હતી. તો પછી આમ અચાનક ક્યાં ગાયબ થઈ ગયો? મને લાગે છે કે આટલામાં જ ક્યાંક ગયો હશે, એટલે તો દરવાજો ખુલ્લો હતો. એક્સક્યુઝ મી, કોનું કામ છે તમારે? જય સોમનાથભાઈ. જય સોમનાથ. બબલુ આઈ મીન વિમલ નારાયણ અહીંયા જ રહે છે ને? એકચ્યુઅલી અમે જ્યારે આવ્યા ત્યારે દરવાજો ખુલ્લો હતો, પણ અંદર કોઈ દેખાતું નથી. વિમલ નારાયણ? ના બેન, આ નામની વ્યક્તિ અહીં કોઈ નથી રહેતી. પણ આ જ B18 સત્યમ બંગલોઝ છે ને? હા, આ જ છે બંગલો એ. હા, તો અમારી પાસે અહીંયાનું જ એડ્રેસ છે, હે ને? હા ભાઈ, અહીંનું જ એડ્રેસ છે. હા,
પણ અહીંયા તો વિશ્વાસ જોશી રહે છે. વિશ્વાસ જોશી? એક મિનિટ, આ ફોટો જુઓ તો, આમને ઓળખો છો? આ જ છે વિશ્વાસ જોશી. સમજ્યા મોટા ભાઈ, અહીંયા વિશ્વાસ જોશી રહે છે, બબલુ નારાયણ નહીં. ક્યાં છે આ ભાઈ અત્યારે? ક્યાં મળશે? આમ તો રોજ બારી બારણા બંધ કરીને અંદર જ ભરાઈ રહે છે, પણ આજે સવારથી દેખાઈ નથી રહ્યા. ખબર નહીં ક્યાં જતા રહ્યા છે. કંઈ નહીં ભાઈ, એકચ્યુઅલી અમે લોકો બેંકમાંથી આવ્યા છે. આ ભાઈ અમારી પાસેથી લોન લીધી હતી. હા, અને વસૂલી કરવા આવે ત્યારે આમ ગાયબ થઈ જાય. ચાલો આપણે નીકળીએ. આવજો. નિર્મળા, કેમ છે તમારી તબિયત? શું થયું? તમે અમને જોઈને આમ ચોંકી કેમ ગયા? શું હજી અહીં જ પડ્યા રહેવું છે તમારે? તમે તો અમને ભૂલી જ ગયા છો. ના કોઈ ફોન, ના કોઈ મેસેજ. તમને કેસરના ડેડીની યાદ આવે છે કે નહીં? અમે તો તમને બહુ મિસ કર્યા. તમારા માટે ચા નાસ્તો લાવું? ના ના, અમે બહાર કરીને જ નીકળ્યા છીએ. નિર્મળા, અમને કંઈક તો પૂછો. અમે કેમ છીએ? અમારી તબિયત કેમ છે? અમે આવ્યા છીએ ત્યારના તમે ચૂપ જ છો. મોઢામાં મગ ભર્યા છે કે પછી મૌન વ્રત ધારણ કર્યું છે? એ શરમાતા હશે. આ તમે છો ને એટલે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, અમે જરા અમારી પ્રાઇવેટ વાત કરી લઈએ. થેન્ક યુ. નોનસેન્સ! જેવી દીકરી એવી માં. મેં તમને ઘરે આવવા માટે કહ્યું હતું કે નહીં? હું આવવાની જ હતી, પણ અમરભાઈએ ના પાડી. અને હર્ષવર્ધનસિંહજી અને કેસરે મારી વાત જ નહોતા માનતા. એટલે તારે એ લોકોનું માનવાનું છે કે અમારું? તમારું તમારું. હા, તો પછી કેમ ના આવ્યા? એક ખાનદાની માણસનો ઈગો હર્ટ કરવાની તમારામાં હિંમત ક્યાંથી આવી? તમને ના પાડી હતી ને? તમને ઘરની બહાર નીકળવા માટે ના પાડી હતી ને? તેમ છતાંય તમે અહીંયા દીકરીના સાસરે આવીને રહો છો. મેં કીધું ને તમને, હું જાતે નથી આવી. અમરભાઈ જબરદસ્તી કરી એટલે. અમરબા તમને કૂવામાં પડવાનું કહેશે તો શું તમે કૂવામાં પડશો? જ્યારે જ્યારે તમે અમારી વાત નથી માનતા ત્યારે અમે તમારી શું હાલત કરીએ છીએ યાદ છે ને તમને? યાદ છે ને? હર્ષવર્ધનસિંહજીને કબૂલનામું લખી આપ્યું હતું ત્યારે તમને લાતે લાતે માર્યો હતો. ફરીથી ખાવો છે માર? ના, હાથ જોડું છું. તમે પેટમાં લાતો મારી ત્યારથી વોમિટિંગ શરૂ થઈ ગયું છે. તમારે જે કહેવું હોય કહો, જેટલી ગાળો આપી હોય એટલી આપો, પણ મને મારશો નહીં. મારશો નહીં મને. નહીં મારી.